નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા વાવ તાલુકાના અસારા ગામના ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર। મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર। પૂરમાં થયેલ નુકસાની મામલે 100% કેસડોલ તથા ઘરવખરી સહાય ચૂકવવા કરી રજૂઆત, તેમજ મનરેગા યોજનામાં ખેતરોના તમામ રસ્તા બનાવી આપવા કરી રજૂઆત। અસારા ગામ 100% અસરગ્રસ્ત હોવા છતાં ઘરવખરી સહાયથી વંચિત રહેતા કરી રજૂઆત। તાત્કાલિક ધોરણે સર્વે કરાવી બાકી રહેતા તમામ લોકોને ઘરવખરી સહાય મળે તે માટે કાર્યવાહી કરવા કરી માંગ, તેમજ સુઈ ગામના ચાળા ગામનું ઘરવખરી અને પશુ સહાયનું સર્વે કરવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી। તેમજ ચાળા ગામે મૃત્યુ પામેલા પશુ સહાયમાં ફક્ત 2 લાભાર્થીઓને મળેલ છે। ગામમાં 50થી વધુ પશુ મરણ પામેલ છે, તેનું પણ સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। भाई बोलो तो सारा थी पांच ठाकुर वासमा बोलो तो हमारे अत्या 50 घर से कोई अधिक कोई लेवा कोई रोवा नहीं आयो, कोई आयो तलाटी नहीं आयो, सरपंच नहीं, कोई पण आदि आदि घरे रोवा कोई आयो नहीं। खूब नुकसान थे, पानी खूब आयु। बीजू शू करवखरीमां बीजे करवखरीमां બધું છે ને હાલમાં પેટ્રોલ બધું કોઈ વસ્તુ રહી નથી, બધું પડ્યું હતું। સહાય મળવા પાત્ર કોઈ સહાય મળવા કોઈ મળ્યું નથી। नमो बुद्धे, मारू नाम गलसर शिवराम भाई खेंगर भाई, गाम असारा, रहूँ असारा वासमा। मारा 111 घर है, टोटल घरों में कोई ने सहाय मળી નથી અને મને ખુદને તલાટી કે ગ્રામ પંચાયતના કોઈ સભ્ય, કોઈ સરપંચ, કોઈ બી મારા ઘરની કોઈ મુલાકાત લેવા માટે આવ્યા નથી। એટલે અમે કાલે ગયા હતા આવેદનપત્ર આપવા માટે, મામલતદાર કચેરીએ જઈ આવેદનપત્ર આપ્યું છે। બીજી વાર ફોર્મ ભરજો અને તમને પાછું આ રિટર્ન મેં કરીશું કોશિશ કે તમને પાછું મળી શકે। બાકી અત્યારે અમે અત્યારે આપણે આવ્યા છીએ વાવ તાલુકાના અસારા ગામે। અસારા વાસ અને ગામ, આ પાછળ દેખાય એ ગ્રામ પંચાયતનું મકાન છે, બાજુમાં સતપ્રી દાદાનું મંદિર છે। એટલે જે બોલશું તે સત્ય બોલશું અને જાહેર જીવનની અંદર હંમેશા લોકોનો અવાજ ઉપાડવાની અંદર અમે માન્યું છે। ત્યારે આ વાવ તાલુકાના અસારા ગામને ભારોભાર રોષ અમને જોવા મળ્યો। આ ગામ લોકોની રજૂઆત એવી હતી કે 100% કેશડોલ વેચવામાં આવે, પરંતુ ઘરવખરીનું જે તે નુકસાન છે એ એક પણ વ્યક્તિને મળ્યું નથી। કોઈને પશુપાલનનું નુકસાન હોય, કોઈને મકાન પડી ગયું હોય કે બીજું કોઈ મોટું નુકસાન હોય, આ લોકોનું કોઈ પણ સર્વે કરવામાં આવ્યું નથી। આજ દિવસ સુધી તંત્રના બીજા કોઈ પણ અધિકારી અહીંયા ફરક્યા નથી।